જરા કલ્પના કરીએ 23 ડિસેમ્બર 1912નો એ દિવસ છે. દિલ્હીના ચાંદની ચોકમાં એક બહુ જ ભવ્ય સરઘસ નીકળી ગયો છે. નવી રાજધાનીનો માહોલ હતો. બિલકુલ. અને હાથી પર સવાર છે બ્રિટિશ ભારતના વાઇસરોય લોર્ડ હાર્ડિંગ. ચારે બાજુ એકદમ કડક સુરક્ષા વ્યવસ્થા છે. અને અચાનક જ ભીડમાંથી એક બોમ્બ સીધો વાઇસરોયની અંબાડી પર પડે છે. ઓ બાપરે. હા, અને ધડાકો એટલો ભયાનક હતો કે હાથીને ચલાવનાર મહાવત ત્યાં જ માર્યો ગયો અને વાઇસરોય પોતે બહુ જ ગંભીર રીતે ઘાયલ થયા. એટલે જરા વિચારો, આખા બ્રિટિશ સામ્રાજ્યના સૌથી મોટા અધિકારી પર, અને એ પણ તેમની જ નવી રાજધાનીમાં આવો જીવલેણ હુમલો. રાઈટ. અને જુઓ, આ કોઈ છૂટી છવાઈ કે અચાનક બની ગયેલી ઘટના નહોતી. આની પાછળ એક અત્યંત સંગઠિત અને આમ જુઓ તો બહુ જ રોમાંચક ઇતિહાસ છુપાયેલો છે. મોટાભાગે જ્યારે આપણા સ્વાતંત્ર્ય સંગ્રામની વાત આવે ત્યારે આપણા મનમાં અહિંસા અને સત્યાગ્રહના શાંત ચિત્રો જ આવતા હોય છે. સાચી વાત છે. ખાદી અને ચરખો જ યાદ આવે. એક્ઝેક્ટલી. પરંતુ 1907 થી 1917 વચ્ચેનો એક આખો દાયકો એવો હતો જ્યારે દેશના યુવાનોએ બ્રિટિશ સામ્રાજ્યને મૂળમાંથી ઉખાડી ફેંકવા માટે કલમ અને અરજીઓ બાજુ પર મૂકી દીધી હતી. તેમણે સીધા પિસ્તોલ અને બોમ્બ હાથમાં લીધા હતા. મતલબ રાષ્ટ્રવાદે એક અત્યંત ઉગ્ર વળાંક લીધો હતો. તો આજના આપણા આ ગહન વિશ્લેષણના કેન્દ્રમાં સ્પેક્ટ્રમના આધુનિક ભારતના ઇતિહાસનો આ જ રોમાંચક તબક્કો છે. પ્રકરણ 13, જેને આપણે ક્રાંતિકારી પ્રવૃત્તિઓનો પ્રથમ તબક્કો કહીએ છીએ. બરાબર. ખાસ કરીને જે લોકો સ્પર્ધાત્મક પરીક્ષાઓ એટલે કે જીપીએસસી પ્રિલિમ્સ અને મેન્સની તૈયારી કરે છે તેમના માટે આ ઘટનાઓની પાછળનું તર્કશાસ્ત્ર સમજવું બહુ જ જરૂરી છે. આપણો હેતુ માત્ર તારીખો ગોખાવાનો નથી. ના, જરાય નહીં. ઇતિહાસમાં ઘટનાઓ ક્યારેય શૂન્યાવકાશમાં નથી બનતી. હા, એટલે મારો સૌથી મોટો પ્રશ્ન એ જ છે કે આ યુવાનો અચાનક બોમ્બ કેમ બનાવવા લાગ્યા? છેક 1885માં કોંગ્રેસની સ્થાપના થઈ ત્યારથી તો બધું અરજીઓ અને શાંતિપૂર્ણ વિરોધથી જ ચાલતું હતું ને. તો પછી આ રાતોરાત હિંસક વળાંક કેમ આવ્યો? આપણે બંગાળના ભાગલા અને સ્વદેશી ચળવળને આની સાથે કેવી રીતે જોડી શકીએ? તમે બહુ જ સચોટ મુદ્દો પકડ્યો. જુઓ, આ કોઈ રાતોરાત આવેલો વળાંક નહોતો. જ્યારે 1905માં બંગાળના ભાગલા પડ્યા ત્યારે આખા દેશમાં સ્વદેશી આંદોલન ફાટી નીકળ્યું. લાખો યુવાનો રસ્તા પર ઉતરી આવ્યા. બહુ મોટો જુવાળ હતો એ તો. હા, પણ થોડા જ વર્ષોમાં એટલે કે 1907 અને 8 આવતા સુધીમાં આ આંદોલન સાવ ધીમું પડી ગયું. તમને યાદ હોય તો 1907ના સુરત અધિવેશનમાં કોંગ્રેસના 2 ભાગ પડી ગયા હતા. અચ્છા, પેલા મવાળવાદી અને જહાલવાદી જૂથ? બિલકુલ. એક જૂથ જે ધીરજપૂર્વક સુધારામાં માનતું હતું અને બીજું ઉગ્રવાદી જૂથ. હવે મુશ્કેલી એ થઈ કે આ બંનેમાંથી કોઈ પણ જૂથ નવી પેઢીની આટલી મોટી ઉર્જાને કોઈ ચોક્કસ દિશા જ ના આપી શક્યું. કોઈક નક્કર માળખું ઊભું કરવામાં તેઓ નિષ્ફળ રહ્યા. એટલે આંદોલન શાંત પડવા લાગ્યું અને યુવાનોમાં નિરાશા અને બેચેની વધવા લાગી. હા, અને એમાં પાછું સરકારે દમન શરૂ કર્યું. રાઈટ. એટલે હું તો આને એક પ્રેશર કુકર જેવી સ્થિતિ તરીકે જોઉં છું. મતલબ, જ્યારે સરકાર એક પછી એક દમનકારી કાયદાઓ લાવે, સભાઓ પર પ્રતિબંધ મૂકી દે, અખબારો બંધ કરાવે અને વિદ્યાર્થીઓને જેલમાં પૂરી દે, બરાબર, તો એ શાંતિપૂર્ણ વિરોધરૂપી જે સેફટી વાલ્વ હોય છે એ સજ્જડ બંધ થઈ જાય. અને ત્યારે અંદર જમા થયેલો લોકોનો ગુસ્સો કોઈક રીતે તો બહાર આવવાનો જ ને. અને એ ગુસ્સો ક્રાંતિકારી વિસ્ફોટ રૂપે બહાર આવ્યો. વાહ, આ પ્રેશર કુકરની એનાલોજી એકદમ સચોટ છે. અંગ્રેજોનું દમન જ આ વિસ્ફોટનું મુખ્ય કારણ હતું. પણ અહીં આપણે તે સમયના જે ઉગ્રવાદી નેતાઓ હતા તેમની એક મર્યાદા પણ સમજવી પડશે. કેવી મર્યાદા? જુઓ, તેમણે યુવાનોને માતૃભૂમિ માટે બલિદાન આપવા પ્રેરિત તો કર્યા, તેમનામાં દેશભક્તિનો જુવાળ પણ લાવી દીધો, પણ બલિદાન કેવી રીતે આપવું તેનો કોઈ નક્કર વ્યવહારુ કાર્યક્રમ તેઓ આપી શક્યા નહીં. તેઓ યુવાનોની ધીરજ ખૂટી રહી છે તે પારખી જ ન શક્યા. એટલે યુવાનોને એવું લાગ્યું કે બ્રિટિશરો ક્યારે આ અહિંસક વિરોધની ભાષા નહીં સમજે. એક્ઝેક્ટલી. તેમને લાગ્યું કે શારીરિક બળથી જ અંગ્રેજોને જવાબ આપવો પડશે. પણ અહીં મારી એક બહુ મોટી ગૂંચવણ છે. હું થોડું સામે પૂછવા માંગીશ કે જો તેમને શારીરિક બળથી જ અંગ્રેજોને હટાવવા હતા તો તેમણે કોઈ મોટી સેના કેમ ન બનાવી? 1857ના વિપ્લવની જેમ આખા દેશમાં એકસાથે સૈન્ય બળવો કરવાનું કેમ ન વિચાર્યું? આ બહુ વ્યાજબી સવાલ છે. મતલબ, માત્ર એકલ દોકલ અંગ્રેજ અધિકારીઓની હત્યાઓ કરવાથી આખા દેશને આઝાદી કેવી રીતે મળી જાય? આ રણનીતિ પાછળનું લોજિક શું હતું? જુઓ, આનો જવાબ આપણને તેમની વિચારધારા અને તેમના પ્રેરણા સ્ત્રોતમાં મળે છે. તે સમયે રશિયામાં ઝારશાહી સામે લડતા નિહિલિસ્ટ્સ હતા અને આયર્લેન્ડના રાષ્ટ્રવાદીઓ પણ આ જ પદ્ધતિ અપનાવી રહ્યા હતા. અચ્છા, એટલે ત્યાંથી પ્રેરણા લીધી હતી એમણે. હા, અને આપણા ક્રાંતિકારીઓએ વાસ્તવિકતા સ્વીકારી લીધી હતી કે તે સમયે દેશની સામાન્ય જનતા એટલી સંગઠિત નહોતી કે કોઈ મોટો દેશવ્યાપી સશસ્ત્ર બળવો સીધો કરી શકે. એમની પાસે આધુનિક હથિયારો કે પૈસા પણ ક્યાં હતા? રાઈટ. તેથી તેમણે વ્યક્તિગત વીરતાપૂર્ણ કાર્યોનો માર્ગ અપનાવ્યો, જેને અંગ્રેજીમાં પ્રોપેગેન્ડા બાય ડીડ કહેવાય છે. એટલે કે પોતાના કાર્યો અને સાહસ દ્વારા લોકોમાં પ્રચાર કરવો. બિલકુલ. જાતે બલિદાન આપીને એક ઉદાહરણ પૂરું પાડવું, જેથી સામાન્ય જનતામાં પણ હિંમત આવે અને દેશભક્તિ જાગે. અહીં સૌથી રસપ્રદ બાબત એ છે કે તેમનો મુખ્ય ઉદ્દેશ્ય અંગ્રેજોના મનમાં આતંક પેદા કરવાનો હતો. જે અપ્રિય અંગ્રેજ અધિકારીઓ ભારતીયો પર અત્યાચાર ગુજારતા હોય અથવા જે ભારતીયો જાસૂસી કે દેશદ્રોહ કરતા હોય તેમને જ નિશાન બનાવીને ખતમ કરવા. એટલે આનાથી 2 મોટા ફાયદા થતા હશે. એક તો અંગ્રેજોને સમજાઈ જાય કે તેઓ હવે અહીં સુરક્ષિત નથી. સાચી વાત. અને બીજું, જે સૌથી અગત્યનું છે, કે સામાન્ય ભારતીયોના મનમાંથી ગોરા લોકોની સત્તાનો અને તેમની અજયતાનો જે વર્ષો જૂનો ડર હતો એ નીકળી જાય. એક્ઝેક્ટલી. ડર દૂર કરવો એ જ એમનું મુખ્ય લક્ષ્ય હતું. પણ આ બધી પ્રવૃત્તિઓ માટે, એટલે કે બોમ્બ બનાવવા માટે, વિદેશથી હથિયારો ખરીદવા, અખબારો ચલાવવા, આ બધા માટે ભંડોળ ક્યાંથી આવતું? પૈસા વગર તો ક્રાંતિ ન થાય ને. હા, તેના માટે તેમણે સ્વદેશી ધાડનો રસ્તો પસંદ કર્યો. સ્વદેશી ધાડ? હા, તેઓ અંગ્રેજ સરકારની તિજોરીઓ,
ટ્રેનો અને અન્યાયી જમીનદારો કે શાહુકારોના ઘરે લૂંટ ચલાવતા. તેમના મતે આ કોઈ સામાન્ય ચોરી કે ગુનો નહોતો, પણ દેશને આઝાદ કરવા માટે ભંડોળ એકઠું કરવાની એક નૈતિક પદ્ધતિ હતી. અને આગળ જતા પ્રથમ વિશ્વયુદ્ધ શરૂ થતા તેમણે બ્રિટનના દુશ્મન દેશોની મદદથી મોટા સૈન્ય ષડયંત્રો રચવાનું પણ શરૂ કર્યું. વાહ, આ બધી યોજનાઓ જમીન પર કેવી રીતે અમલમાં મુકાઈ રહી હતી તે જાણવું ખરેખર બહુ રસપ્રદ છે. આપણે જીપીએસસીના સિલેબસ મુજબ પ્રાદેશિક સર્વેક્ષણ કરીએ. બંગાળથી શરૂઆત કરીએ, કારણ કે બંગાળ તો જાણે આ ક્રાંતિકારી પ્રવૃત્તિઓનું એપિસેન્ટર બની ગયું હતું. બિલકુલ. ત્યાં આખી પેઢી કેવી રીતે આ વિચારધારા તરફ વળી ગઈ? જો બંગાળમાં છેક 1902માં જ બે મુખ્ય સંસ્થાઓ ઊભી થઈ ચૂકી હતી. મિદનાપુરમાં જ્ઞાનેન્દ્રનાથ બસુના નેતૃત્વમાં અને કલકત્તામાં પ્રમથ મિત્તર અને બરિન્દ્રકુમાર ઘોષના નેતૃત્વમાં અનુશીલન સમિતિની સ્થાપના થઈ. અરવિંદ ઘોષના ભાઈને. હા, બરિન્દ્રકુમાર ઘોષ. રસપ્રદ વાત એ છે કે શરૂઆતમાં તો આ સમિતિઓ યુવાનોને માત્ર કસરત કરવા અને શારીરિક રીતે મજબૂત બનાવવા માટે અખાડા ચલાવતી હતી. અચ્છા, એટલે બહારથી માત્ર અખાડા દેખાતા હતા, પણ પછી બંગાળના ભાગલા પડ્યા, સ્વદેશી આંદોલનની નિષ્ફળતા મળી અને આ જ અખાડાઓએ ધીમે ધીમે બોમ્બ બનાવવાની ગુપ્ત ફેક્ટરીઓનું રૂપ લઈ લીધું. સાચી વાત. અને 1906માં તો બરિન્દ્રકુમાર ઘોષ અને ભૂપેન્દ્રનાથ દત્તે યુગાંતર નામનું સાપ્તાહિક અખબાર પણ શરૂ કર્યું. આ અખબાર સીધું ક્રાંતિનું આહ્વાન કરતું હતું. હા, અને એ જ ક્રાંતિના આહ્વાનનું પરિણામ હતું 1908ની મુઝફ્ફરપુરની ઐતિહાસિક ઘટના. પેલો કિંગ્સફોર્ડ નામનો એક ન્યાયાધીશ હતો ને? હા, કિંગ્સફોર્ડ. એ સ્વદેશી આંદોલનકારીઓને અત્યંત ક્રૂર અને અમાનવીય સજાઓ આપવા માટે બહુ કુખ્યાત હતો. એટલે યુગાંતર જૂથે તેને ખતમ કરવાનું નક્કી કર્યું. આ અઘરું કામ સોંપવામાં આવ્યું બે બહુ જીવાન ક્રાંતિકારીઓને, પ્રફુલ્લ ચાકી અને માત્ર 18 વર્ષના ખુદીરામ બોઝ. બાપરે, માત્ર 18 વર્ષ! પણ આ ઘટના ખરેખર બહુ જ હૃદયદ્રાવક હતી. તેમને કિંગ્સફોર્ડની બગી પર બોમ્બ ફેંક્યો ખરો, પણ કમનસીબે તે બગીમાં કિંગ્સફોર્ડ નહોતો. તેમાં બે નિર્દોષ યુરોપિયન મહિલાઓ હતી જે માર્યા ગઈ. હા, બહુ મોટી દુર્ઘટના થઈ ગઈ હતી. મતલબ આ મોટી ભૂલનો અફસોસ ક્રાંતિકારીઓને પોતાને પણ બહુ હતો. ખુદીરામ બોઝ પકડાઈ ગયા અને તેમને નાની ઉંમરે ફાંસી થઈ ગઈ, જ્યારે પ્રફુલ્લ ચાકીએ પોલીસના હાથે પકડાવાને બદલે પોતાની જાતને જ ગોળી મારી દીધી. બહુ મોટું બલિદાન હતું. અને આ મુઝફ્ફરપુરની ઘટના પછી અંગ્રેજ સરકારે આખા બંગાળમાં સપાટો બોલાવ્યો. ઐતિહાસિક અલીપુર ષડયંત્ર કેસ ચાલ્યો, જેમાં અરવિંદ ઘોષ અને તેમના ભાઈ સહિત ઘણા ક્રાંતિકારીઓની ધરપકડ થઈ. રાઈટ. પણ આટલા સખત દમનથી પણ ક્રાંતિ અટકી નહીં. આપણે શરૂઆતમાં જે હાર્ડિંગ પર થયેલા જીવલેણ હુમલાની વાત કરીને, હા, દિલ્હીમાં, એ 1912માં રાસબિહારી બોઝ અને સચિન સાનિયાલે જ અંજામ આપ્યો હતો. એટલે બંગાળનું નેટવર્ક દિલ્હી સુધી પહોંચી ગયું હતું. વાહ. અને ત્યાર પછી બંગાળમાં એક એવા ક્રાંતિકારી આવ્યા જેમણે તો અંગ્રેજો સામે સીધી લડાઈની જ આખી યોજના બનાવી લીધી. બાઘા જતીન. બિલકુલ, બાઘા જતીન. પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન તેમણે જર્મન હથિયારોની મદદથી આખા ભારતમાં બળવો કરવાની યોજના બનાવી હતી, જેને જર્મન પ્લોટ અથવા ઝિમરમેન પ્લાન કહેવાય છે. મને થોડું એ સમજાવો ને કે જર્મની શા માટે અચાનક ભારતીય ક્રાંતિકારીઓને આટલી મોટી મદદ કરી રહ્યું હતું, અને આ યોજના કામ કેવી રીતે કરવાની હતી? જો, આની પાછળ બહુ સીધું ગણિત હતું. દુશ્મનનો દુશ્મન એ મારો દોસ્ત. પ્રથમ વિશ્વયુદ્ધમાં જર્મની બ્રિટનની સામે લડી રહ્યું હતું. જર્મની ઈચ્છતું હતું કે જો ભારતમાં મોટો સશસ્ત્ર બળવો થાય તો બ્રિટનને પોતાની મોટી સેના ભારતમાં જ રોકી રાખવી પડે. અચ્છા, એટલે યુરોપના યુદ્ધમાં જર્મની સામે લડવા બ્રિટનને ઓછા સૈનિકો મળે. એક્ઝેક્ટલી. તેથી જર્મનીએ બાઘાજતીનને હથિયારો અને પૈસા મોકલવાનું વચન આપ્યું. બાઘાજતીનની યોજના એ હતી કે બંગાળના કિનારે આ જર્મન હથિયારો છુપી રીતે ઉતારવા અને આખા દેશમાં એકસાથે લશ્કરી બળવો કરવો. પણ અફસોસ, અંગ્રેજોની જાસૂસી વ્યવસ્થા બહુ જ મજબૂત હતી અને તેમને આ જર્મન ષડયંત્રની ગંધ આવી ગઈ. 1915માં બાલાસોર પાસે અંગ્રેજ સેના સાથેની સામસામી ગોળીબારમાં બાઘાજતીન વીરગતિ પામ્યા. હા, એક બહુ મોટી લડાઈ થઈ હતી. તેમના એ છેલ્લા શબ્દો મને યાદ આવે છે: રાષ્ટ્રને જગાડવા માટે અમે મરીશું. આ સાંભળીને આજે પણ રૂવાડા ઊભા થઈ જાય છે. આ બલિદાનોએ જ તો યુવાનોમાં રાષ્ટ્રવાદની અસલી જ્યોત પ્રગટાવી. સાચી વાત છે. બંગાળમાં ક્રાંતિનો આ એક ભવ્ય છતાં બહુ જ કરુણ અધ્યાય હતો. હવે જો આપણે ભૌગોલિક રીતે પશ્ચિમ તરફ જઈએ તો મહારાષ્ટ્રમાં આ સશસ્ત્ર પ્રતિકારની શરૂઆત બંગાળ કરતાં પણ ઘણી વહેલી થઈ ચૂકી હતી. ઓહ, એવું? હા, છેક 1879માં વાસુદેવ બળવંત ફડકે રામોસી ખેડૂત દળની સ્થાપના કરીને એક સશસ્ત્ર જૂથ બનાવ્યું હતું. પર વ્યૂહરચના અપનાવી. તેમણે શિવાજી ઉત્સવ અને ગણપતિ ઉત્સવ જેવા પારંપરિક તહેવારોનો ઉપયોગ લોકોમાં રાષ્ટ્રવાદ અને બ્રિટિશ વિરોધી ભાવનાઓ જગાડવા માટે કર્યો. બહુ મોટું માસ્ટર સ્ટ્રોક હતું એ. હા, તેમના અખબારો કેસરી અને મરાઠા દ્વારા તેમણે યુવાનોને માનસિક રીતે તૈયાર કર્યા. મતલબ ધાર્મિક ઉત્સવોને રાજકીય જાગૃતિના મંચમાં ફેરવી નાખવા એ બહુ મોટી વાત હતી. સાચી વાત છે. અને આ જ જાગૃતિના વાતાવરણમાં 1897માં એક મોટી ઘટના બની. પુણેમાં પ્લેગનો ભયંકર રોગચાળો ફેલાયો હતો અને પેલા પ્લેગ કમિશનર રેન્ડની કામગીરી અત્યંત ક્રૂર હતી. હા, એ તો બહુ જ બદનામ હતો. રોગ અટકાવવાના બહાને લોકોના ઘરમાં ઘૂસી જવું, સામાન ફેંકી દેવો, મહિલાઓનું અપમાન કરવું. આ અત્યાચારનો બદલો લેવા ચાફેકર બંધુએ દામોદર અને બાલકૃષ્ણ ચાફેકરે પ્લેગ કમિશનર રેન્ડ અને લેફ્ટનન્ટ આયર્સની ગોળી મારીને હત્યા કરી નાખી. અને ત્યારબાદ મહારાષ્ટ્રમાં વિનાયક દામોદર સાવરકર અને તેમના ભાઈ ગણેશ સાવરકરે 1899માં મિત્ર મેળા નામની ગુપ્ત સંસ્થા બનાવી. બરાબર. જે આગળ જતા 1904માં અભિનવ ભારત બની. મેં વાંચ્યું છે કે આ સંસ્થાનું માળખું બિલકુલ ઇટાલીન ક્રાંતિકારી મેઝિનીની યંગ ઇટાલી જેવું જ હતું. બિલકુલ સાચું વાંચ્યું છે. અને આ અભિનવ ભારતના જ એક યુવાન સભ્ય હતા અનંત લક્ષ્મણ કાન્હેરે. તેમણે 1909માં નાસિકના કલેક્ટર જેક્શનની હત્યા કરી, જેને આપણે ઐતિહાસિક નાસિક ષડયંત્ર કેસ તરીકે ઓળખીએ છીએ. અને આ કેસમાં જ સાવરકર પર આરોપ મુકાયો હતો ને? હા, કાવતરાના મુખ્ય સૂત્રધાર હોવાનો આરોપ મુકાયો અને તેમને આજીવન કેદની સજા ફટકારવામાં આવી. અત્યાર સુધી આપણે બંગાળ અને મહારાષ્ટ્રમાં થયેલા આટલા મોટા પ્રયાસોની વાત કરી, પણ મને એક સવાલ એ થાય છે કે આ આખી ચળવળની કોઈ મોટી મર્યાદા ખરી?
ચોક્કસ મર્યાદાઓ તો હતી જ. મને એવું લાગે છે કે બંગાળ અને મહારાષ્ટ્ર બંને જગ્યાએ ક્રાંતિકારીઓએ હિન્દુ ધાર્મિક પ્રતીકોનો બહુ જ વધારે ઉપયોગ કર્યો. મતલબ ગીતા પર હાથ રાખીને શપથ લેવાની વિધિઓ હોય કે ભવાની માતાની પૂજા કરવી હોય. તમારું અવલોકન એકદમ સાચું છે. અને આ આખી ચળવળની આ એક બહુ મોટી સામાજિક મર્યાદા બની રહી. ધાર્મિક પ્રતીકોના આ અતિરેકને કારણે મુસ્લિમો મોટાભાગે આ ચળવળથી અલિપ્ત રહ્યા. રાઈટ, એ લોકો જોડાઈ ના શક્યા. અને બીજું, આ ચળવળ મોટેભાગે શહેરી વિસ્તારના શિક્ષિત અને ઉચ્ચ વર્ગના યુવાનો પૂરતી જ મર્યાદિત રહી. જમીનદારો સામે ખેડૂતોને કે મજૂરોને તેમાં જોડવાનો કોઈ નક્કર પ્રયાસ ન થયો. કદાચ એટલે જ તે કોઈ વિશાળ જન આંદોલન ન બની શક્યું. હવે આપણે પંજાબ તરફ જઈએ, કારણ કે પંજાબમાં અસંતોષ ફેલાવાના કારણો બંગાળ કે મહારાષ્ટ્ર કરતા સાવ અલગ અને આર્થિક હતા, ખરું ને? ત્યાં કોઈ સ્વદેશી આંદોલનની સીધી અસર નહોતી. પંજાબની સ્થિતિ થોડી અલગ હતી. ત્યાં એક બાજુ વારંવાર પડતા દુષ્કાળને કારણે ખેતી બરબાદ થઈ રહી હતી અને બીજી બાજુ અંગ્રેજ સરકારે મહેસૂલ અને સિંચાઈના પાણીના વેરામાં ધરખમ વધારો ઝીંકી દીધો હતો. એટલે ખેડૂતો બહુ પરેશાન હતા. બિલકુલ. જમીનદારોની જોર જુલમની નીતિઓએ લોકોમાં ભારે રોષ પેદા કર્યો હતો. અને આ ગુસ્સાને અવાજ આપ્યો લાલા લજપતરાય અને અજીતસિંહે. ભગતસિંહના કાકા અજીતસિંહે તો ભારત માતા નામનું જર્નલ શરૂ કર્યું હતું અને એક આખું સંગઠન ઊભું કર્યું હતું. હા, પણ 1907માં અંગ્રેજોએ આ વિરોધને બહુ સખ્તાઈથી કચરી નાખ્યો અને લાલા લજપતરાયને દેશ નિકાલની સજા આપી. હવે આનાથી ગુસ્સો ઘટવાને બદલે વધી ગયો. સ્વાભાવિક છે. અજીતસિંહ, ભાઈ પરમાનંદ અને લાલા હરદયાલ જેવા નેતાઓ હવે પૂર્ણ કક્ષાના ક્રાંતિકારી બની ગયા. પરંતુ ભારતમાં પ્રેસ પર કડક કાયદાઓ આવવાથી અને હથિયારો મેળવવું મુશ્કેલ બનવાથી પરિસ્થિતિ એવી બની કે તેમને ભારતની બહાર જઈને એટલે કે વિદેશથી પ્રવૃત્તિઓ ચલાવવી પડી. આ વિદેશી પ્રવૃત્તિઓનો મુદ્દો મને આખા ઇતિહાસમાં સૌથી વધારે રોમાંચક લાગે છે. જો આપણે આજની ભાષામાં કહીએ તો આ ક્રાંતિકારીઓ જાણે કોઈ આધુનિક ઇન્ટરનેશનલ સ્ટાર્ટઅપ અથવા બહુ મોટું ગ્લોબલ નેટવર્ક ચલાવતા હતા. હા, એકદમ સાચી સરખામણી છે. લંડનમાં શ્યામજી કૃષ્ણ વર્માનું ઇન્ડિયા હાઉસ, પેરિસમાં મેડમ ભિખાઈજી કામા, બર્લિનમાં વિરેન્દ્રનાથ ચટ્ટોપાધ્યાય. જરા વિચાર કરો, આજે આપણે ઇન્ટરનેટ કે સ્માર્ટફોન વગર એક શહેરમાંથી બીજા શહેરમાં કામ નથી કરી શકતા, ત્યારે આ લોકો અમેરિકા, યુરોપ અને જાપાનથી ભારતમાં હથિયારો મોકલવા અને બળવો કરવાનું ગ્લોબલ નેટવર્ક કેવી રીતે ચલાવતા હશે? ખરેખર આ નેટવર્કિંગ અને તેમનું સાહસ અકલ્પનીય હતું. શ્યામજી કૃષ્ણ વર્મા લંડનમાં બેસીને ધી ઇન્ડિયન સોશિયોલોજિસ્ટ નામનું સામયિક કાઢતા અને શિષ્યવૃત્તિ આપીને ભારતીય યુવાનોને લંડન બોલાવતા અને તાલીમ આપતા. હા, સાવરકર પણ ત્યાં જ ગયા હતા ને? અને આ જ ઇન્ડિયા હાઉસના એક યુવાન સભ્ય મદનલાલ ધીંગરાએ લંડનની ધરતી પર જઈને કરઝન વાયલીની ગોળી મારીને હત્યા કરી નાખી 1909માં. બાપરે, સીધા લંડનમાં જઈને? હા, આ ઘટના પછી અંગ્રેજો બહુ સતર્ક થઈ ગયા અને ક્રાંતિકારીઓએ પોતાનો બેઝ યુરોપથી શિફ્ટ કરીને અમેરિકા તરફ લઈ જવો પડ્યો અને ત્યાંથી જ શરૂઆત થઈ ઐતિહાસિક ગદર આંદોલનની. ગદર આંદોલન, આપણે તેના વિશે બહુ વિસ્તારથી જાણવું જોઈએ. અમેરિકા અને કેનેડાના પશ્ચિમ કિનારે ખાસ કરીને પંજાબના ખેડૂતો અને ભૂતપૂર્વ સૈનિકો રોજગારી માટે ગયા હતા, પણ ત્યાં જઈને તેમને રિયાલિટી ચેક મળ્યો. કેવું રિયાલિટી ચેક? કે જ્યાં સુધી પોતાનો દેશ ગુલામ છે ત્યાં સુધી વિદેશમાં પણ તેમનું કોઈ સન્માન નથી. તેમને ત્યાં સતત રંગભેદ અને બહુ અપમાનનો સામનો કરવો પડતો હતો. અને જુઓ, આ અપમાનમાંથી જ 1913માં સાન ફ્રાન્સિસ્કોમાં ગદર પાર્ટીની સ્થાપના થઈ. લાલા હરદયાલ, રામચંદ્ર અને ભગવતસિંહ તેના મુખ્ય સંચાલકો હતા. તેમણે ગદર નામનું સાપ્તાહિક અખબાર શરૂ કર્યું. રાઈટ. અને પછી 1914માં એક એવી ભયંકર ઘટના બની જેણે આ ગદર નેતાઓમાં ક્રાંતિની આગ લગાવી દીધી. કોમાગાટા મારુનો બનાવ. હા, આ બનાવ પરીક્ષાની દૃષ્ટિએ પણ બહુ અગત્યનો છે. કોમાગાટા મારુ એક જાપાનીઝ જહાજ હતું જેમાં મોટાભાગે પંજાબી અને શીખ પ્રવાસીઓ કેનેડા જઈ રહ્યા હતા, પણ કેનેડાની સરકારે તેમના દેશમાં પ્રવેશવા પર પ્રતિબંધ મૂકી દીધો. બરાબર. અને જહાજને બળજબરીથી કલકત્તા પાછું મોકલી દીધું. મહિનાઓની અત્યંત ખરાબ સફર પછી જ્યારે આ જહાજ કલકત્તા પહોંચ્યું ત્યારે અંગ્રેજ પોલીસે તેમના પર આડેધડ ગોળીબાર કર્યો. આ ઘટનાએ અમેરિકામાં બેઠેલા ગદરના કાર્યકરોને અંદરથી હચમચાઈ દીધા. આ ઘટના અને બરાબર તે જ સમયે યુરોપમાં શરૂ થયેલા પ્રથમ વિશ્વયુદ્ધે ગદર નેતાઓને પ્રેરણા આપી કે બ્રિટિશરોને પાઠ ભણાવવાનો આજ સાચો સમય છે. તેમણે ભારતમાં મોટા પાયે સશસ્ત્ર બળવાની યોજના બનાવી. એટલે તેઓ પાછા ભારત આવવા લાગ્યા. હા, હજારોની સંખ્યામાં ગદરના કાર્યકરો અમેરિકાથી ભારત પાછા ફરવા લાગ્યા. તેમણે બંગાળના ક્રાંતિકારીઓનો પણ સંપર્ક કર્યો અને રાસબિહારી બોઝને પંજાબ જઈને આખા લશ્કરી બળવાનું નેતૃત્વ કરવાની જવાબદારી સોંપવામાં આવી. અચ્છા. અને આખી યોજના એવી હતી કે 21 ફેબ્રુઆરી 1915ના રોજ લાહોર, ફિરોઝપુર અને રાવલપિંડીની લશ્કરી છાવણીઓમાં ભારતીય સૈનિકો એક સાથે બળવો કરશે. પણ પછી શું થયું? મતલબ, આટલું મોટું ગ્લોબલ નેટવર્ક હોવા છતાં યોજના કેમ નિષ્ફળ ગઈ? દુર્ભાગ્યવશ સંગઠનની અંદરના જ એક જાસૂસે અંગ્રેજોને છેલ્લી ઘડીએ બાતમી આપી દીધી અને આ વિશ્વાસઘાતને કારણે આ ઐતિહાસિક યોજના નિષ્ફળ ગઈ. અંગ્રેજોએ તુરંત જ છાવણીઓમાં શસ્ત્રો જપ્ત કરી લીધા અને મોટા પાયે ધરપકડો શરૂ કરી દીધી. રાસબિહારી બોઝનું શું થયું? રાસબિહારી બોઝ મહામહેનતે ત્યાંથી ભાગીને જાપાન જતા રહ્યા, પણ 45 જેટલા ક્રાંતિકારીઓને ફાંસી આપી દેવામાં આવી. બહુ જ દુઃખદ. જો કે આ જ વૈશ્વિક ક્રાંતિના પ્રયાસોના ભાગરૂપે સિંગાપોરમાં પણ ફેબ્રુઆરી 1915માં પંજાબી મુસ્લિમ લાઇટ ઇન્ફન્ટ્રી અને શીખ બટાલિયનના સૈનિકોએ મોટો બળવો કર્યો હતો. હા, પણ તેને પણ અંગ્રેજોએ બહુ નિર્દયતાથી કચડી નાખ્યો. યુરોપમાં બનેલી બર્લિન કમિટી અને કાબુલમાં રાજા મહેન્દ્ર પ્રતાપસિંહની કામચલાઉ સરકાર પણ આ જ ગ્લોબલ નેટવર્કનો હિસ્સો હતા. એટલે પ્રયાસો તો ચારે બાજુથી થઈ રહ્યા હતા. બિલકુલ. જો આપણે આ ગદર આંદોલનની ઐતિહાસિક સમીક્ષા કરીએ તો તેની સૌથી મોટી સિદ્ધિ તેની વિચારધારા હતી. આપણે આગળ બંગાળમાં જોયું કે ત્યાં ધાર્મિક પ્રતીકોનો અતિરેક હતો, પણ ગદર આંદોલન સંપૂર્ણપણે બિનસાંપ્રદાયિક એટલે કે સેક્યુલર હતું.
અચ્છા, એટલે ત્યાં ધર્મ વચ્ચે નહોતો આવતો? ના, તેમાં શીખ, હિન્દુ અને મુસ્લિમ બધા જ એકસાથે સમાન ઉદ્દેશ્યથી લડી રહ્યા હતા. છતાં યોગ્ય લશ્કરી તૈયારીના અભાવે અને ગુપ્તતા ન જાળવી શકવાને કારણે તે નિષ્ફળ ગયું. લાલા હરદયાલ એક મહાન પ્રેરક ચોક્કસ હતા, પણ કદાચ લાંબા ગાળાના આયોજક નહોતા. બરાબર છે. એટલે કે બંગાળ, મહારાષ્ટ્ર, પંજાબ, અમેરિકા આટલા પ્રચંડ પ્રયાસો, આટલું મોટું નેટવર્ક અને આટલા બધા યુવાનોના બલિદાન છતાં 1970 આવતા સુધીમાં ક્રાંતિનો આ પ્રથમ તબક્કો કેમ સાવ શાંત પડી ગયો? આખરે પડતી કેમ આવી? જુઓ, તેના પાછળ 3-4 મુખ્ય પરિબળો હતા. સૌથી પહેલું અને મોટું કારણ હતું બ્રિટિશ સરકારનું અત્યંત આકરું દમન. 1915માં સરકારે ડિફેન્સ ઓફ ઇન્ડિયા એક્ટ નામનો કડક કાયદો પસાર કર્યો, જેના દ્વારા ક્રાંતિકારીઓને કચડી નાખવામાં આવ્યા. હા, અગણિત યુવાનોને જેલમાં ધકેલી દેવાયા હશે. સાચી વાત. બીજું, પ્રથમ વિશ્વયુદ્ધ પૂરું થયા પછી સરકારે ઘણા રાજકીય કેદીઓને મુક્ત કર્યા, જેનાથી માહોલ થોડો શાંત થયો. ત્રીજું, ઓગસ્ટ 1917ની મોન્ટેગ્યુની જાહેરાતે લોકોને બંધારણીય સુધારાની નવી આશા આપી. અને મને લાગે છે સૌથી મોટો ટર્નિંગ પોઈન્ટ એ હતો કે રાજકીય મંચ પર મહાત્મા ગાંધીનું આગમન થઈ ચૂક્યું હતું. અત્યાર સુધી જે આપણે વાત કરી કે જહાલવાદી નેતાઓ યુવાનોને કોઈ વ્યવહારુ કાર્યક્રમ નહોતા આપી શક્યા, ગાંધીજીએ તે ખાલીપો પૂરો કર્યો. એકદમ સાચું. તેમની અહિંસક અસહકારની ચળવળે દેશના યુવાનો અને સામાન્ય જનતાને વિરોધ કરવાનો એક નવો, માળખાગત અને ખુલ્લો માર્ગ બતાવ્યો. હા, એટલે ગાંધીજીના આગમનથી લોકોને લાગ્યું કે હવે છુપી રીતે હિંસા કરવા કરતાં જન આંદોલન દ્વારા અંગ્રેજોનો સામનો વધુ અસરકારક રીતે કરી શકાશે. અહીં હું એક બહુ જ સીધો પ્રશ્ન પૂછવા માંગુ છું. આપણે આજના સેશનમાં જોયું કે આ ક્રાંતિકારીઓની મોટાભાગની યોજનાઓ છેલ્લી ઘડીએ નિષ્ફળ ગઈ. જો તેઓ અંગ્રેજોને કાઢી ન શક્યા હોય તો ઇતિહાસમાં આપણે તેમને આટલું બધું મહત્વ શા માટે આપીએ છીએ? શું તેમની આ પદ્ધતિઓ નિરર્થક હતી? જુઓ, આ પ્રશ્ન ખરેખર ઊંડાણપૂર્વક વિચારવા જેવો છે અને જીપીએસસી મેન્સ માટે બહુ અગત્યનો છે. જો આપણે માત્ર લશ્કરી પરિણામ જોઈએ તો હા, તેઓ નિષ્ફળ રહ્યા, પણ તેમની એક બહુ મોટી મનોવૈજ્ઞાનિક જીત હતી. મનોવૈજ્ઞાનિક જીત એટલે ડર દૂર કર્યો એ? એક્ઝેક્ટલી. તેમણે સામાન્ય ભારતીયોના મનમાંથી બ્રિટિશ સામ્રાજ્યનો અજેય હોવાનો ડર કાયમ માટે કાઢી નાખ્યો. તેમણે જે હિંમત બતાવી અને હસતા મુખે ફાંસીના માચડે ચડીને જે બલિદાન આપ્યા ને, તેનાથી દેશભક્તિની એવી લહેર ઊભી થઈ જેણે ભવિષ્યના ગાંધીવાદી જનાંદોલનો માટે બહુ મોટી જમીન તૈયાર કરી. રાઈટ. તેમનો ઉદ્દેશ્ય લોકોને જગાડવાનો હતો અને તેમાં તેઓ 100% સફળ રહ્યા. વાહ, એટલે કે 1907 થી 1917નો આ સમયગાળો માત્ર હિંસા કે બોમ્બ પિસ્તોલનો નહોતો, પરંતુ અદમ્ય રાષ્ટ્રવાદ, હિંમત અને ભારતને સ્વતંત્ર જોવાના એક પ્રચંડ જુસ્સાનો સમયગાળો હતો. સ્પર્ધાત્મક પરીક્ષાઓની દ્રષ્ટિએ આ આખી ઘટનાઓની સાંકળ, ભૌગોલિક વ્યાપ અને આ ક્રાંતિકારીઓના ઉદ્દેશો પાછળનું તર્કશાસ્ત્ર સમજવું અત્યંત જરૂરી છે. તે માત્ર યાદ રાખવાની તારીખો નથી, પણ આજના ભારતના ઘડતરની પ્રક્રિયા છે. બિલકુલ. ઇતિહાસની દરેક ઘટનાનું પોતાનું એક આગવું સ્થાન હોય છે, જે ભવિષ્યના આંદોલનોનો પાયો નાખે છે. તો જતા જતા આજના ચર્ચાના આધારે એક વિચારવા જેવો પ્રશ્ન મૂકી જાઉં છું. આપણને થાય કે શું કોમાગાટા મારુનો બનાવ ન બન્યો હોત તો પણ ગદર આંદોલન પંજાબમાં આટલું જ ઉગ્ર બન્યું હોત? બહુ મોટો પ્રશ્ન છે. ભારતના ઇતિહાસને 1915માં જ બદલી શક્યો હોત? આ એવા પ્રશ્નો છે જેના જવાબો ઐતિહાસિક સ્ત્રોતોથી આગળ જઈને વિચારવા મજબૂર કરે છે. આજના આ ગહન વિશ્લેષણમાં બસ આટલું. જોવા બદલ આભાર.